ત્યાર પછી અર્વાક સ્તોત્ર નવમઃ ક્ષતઃ એકવિધ નૃણામ રાજ રોજ અધિક કર્મપરાહ. અને એટલું જ નહીં, આ નવમી સૃષ્ટિ જે થઈ કોણ છે? રજઃ અધિક. આ બધી તામસ સૃષ્ટિ છે. વનસ્પતિ અને પ્રાણીઓની સૃષ્ટિ કેવી છે? તામસિક છે. ખગાહ, ખગા એટલે પક્ષીઓ પણ. પછી કહે છે કે રજઃ અધિક, જેમાં રજસ અધિક છે એવી પણ સૃષ્ટિ. કર્મપરાહ. આ કર્મપરા કહીએ એટલે કોણ આવી જાય? કર્મ ફક્ત મનુષ્યને જ છે. જ્યાં સમજો તો કે છે કે આ નવમી જે સૃષ્ટિ ઉત્પન્ન થઈ એ કઈ છે? એકવિધ, એક જ છે. કોણ છે? આ મનુષ્યની ઉત્પત્તિ થઈ. પણ એ કેવો છે? કર્મપરાહ દુઃખે છે સુખમ માનિનઃ. હું નથી, આ મનુષ્ય કેવો છે? દુઃખે છે સુખ માનિનઃ. પેલું દુઃખ પડી રહ્યું છે તોય શું માની રહ્યો છે? એ સુખ જ સમજી રહ્યો છે. ચાપખાત પડે ભાગવતમાં આ સમજવાનું. કોઈ જગ્યાએ ભાગવત તમારી પ્રશંસા કરવાની જ નથી. વૈકૃતાઃ ત્રયઃ એવ તે દેવ સર્ગઃ સત્તમ વૈકારિકસ્તુ યઃ પ્રોક્તઃ. આ પ્રકારથી આ વિકારી સૃષ્ટિ છે. અને કહે છે છેલ્લે દશેત દેવ સર્ગશ્ચ અષ્ટવિધ. 8 પ્રકારના દેવ સર્ગ છે. જો આ સમજો. પ્રાણીઓની ઉત્પત્તિ છે, મનુષ્યની ઉત્પત્તિ છે, અને 10મી જે સૃષ્ટિ છે કઈ છે? દેવ સર્ગ. તો કે આ દેવતાઓ એટલે કે ઉર્ધ્વ યોની. દેવતાઓ એટલે શું કહેવાય? ઉર્ધ્વ યોની થઈ. પેલી અધો યોની છે. વનસ્પતિ અને પશુઓ અધો યોની છે. મનુષ્ય કેવો છે? મધ્યમ છે. અને ઉર્ધ્વ લોકમાં જે યોનીઓ છે જેને દેવ સર્ગ કહેવામાં આવે. આ દેવ સર્ગ કેટલા છે? અષ્ટવિધ. પિતરઃ, અસુરાઃ, ગંધર્વ, અપ્સરસઃ, સિદ્ધાઃ, યક્ષ, રક્ષાંસી, ચારણાઃ. આ 8 પ્રકારની થઈ. પછી એમાં કોણ આવી ગયું? ભૂત, પ્રેત, પિશાચાશ્ચ, વિદ્યાધ્રાઃ, કિન્નરાદયઃ. આ બધાની ઉત્પત્તિ ભગવાનમાંથી થઈ. આ સર્ગ છે. આ જે સ્કંદ છે કયો છે? સ્કર્ગ સ્કંદ. સર્ગ લીલા કહેવાય ભગવાનની. અને એટલે કે છે આ પ્રકારથી પ્રાકૃત અને વિકૃત 10 પ્રકારની સૃષ્ટિની ઉત્પત્તિ થઈ. પછી કે છે 11 અધ્યાયમાં કે છે કે હવે કાળની ઉત્પત્તિ થઈ. સકાલ પરમાણુ વય. એ બધી કાળની ગણતરી. આ ગણતરી કરવા જાય ને તો 2 કલાક થઈ ગયા. કે પેલો અણુ છે કાળમાં શું કહેવાય? ત્રુટિ, વેધ, લવ, નિમેષ, ક્ષણ, કાષ્ઠામ, લઘુ, 10 પંચ લઘુની, નાડિકામ, 2 મુહૂર્ત, ષડ્યામ, સપ્ત નૃણા. આ બધા પ્રકારના આ કાળના નામ છે. ગણતરી છે, મેઝરમેન્ટ આપણે એમ કહીએ. જો બધી કાળના માપ ત્યાં આપવામાં આવ્યા. માસ, પક્ષ, માસ, દ્વૌતુ ષડયનમ. 2 શું છે? ઉત્તરાયણ અને દક્ષિણાયન છે. અયને અહની પ્રાહુ વત્સર 12 સ્મૃત. અને આ સંવત્સર છે કેવો છે? 12 મહિનાનો સંવત્સર છે. સંવત્સર શતમ નૃણામ પરમાયુ. અને 100 વર્ષનું આયુષ્ય કોનું છે? આ નૃણામ મનુષ્યનું આયુષ્ય 100 વર્ષનું છે. આ પ્રકારથી આ કાળની પણ ભગવાનમાંથી શું થઈ? ઉત્પત્તિ થઈ. અને એ કાળની ઉત્પત્તિ થયા પછી સંપૂર્ણ સૃષ્ટિમાં જે મનુષ્યો છે, યુગની ચર્ચા અહીંયા છે. યુગ સહસ્ત્રમ બહિ અબ્રહ્મણ દિનમ. અને આ પ્રકારથી સંપૂર્ણ કાળની ગણતરી કરીએ તો કે એક યુગ કહેવામાં આવે. યહ કાલ શતસંખ્ય તમ એવ આહુ યુગમ. અને આવા જે યુગ જે 1000 યુગ જે છે એ બ્રહ્માજીનો 1 દિવસ એટલે 12 કલાક. આ સમજમાં હું એટલા માટે કહું કે આપણા 100 વર્ષ કંઈ નથી. આ સમજો. એક ક્ષણ પણ નથી. બ્રહ્માજીને એક ક્ષણ પણ તમારો 100 વર્ષ નથી. અને છતાં આપણને તો નિરાંત જ છે. જો વિચાર. એટલે ભગવાન નામ લે તો અત્યારથી હું ભગવાન નામ લેવાનું? પછી સંભળાય નહીં, જોવાય નહીં, ખવાય નહીં, પચે નહીં, ઉઠે તો બેસાય નહીં, બેસે તો ઉઠાય નહીં. ત્યારે ભગવાન નામ લેવાનું? જો વિચાર. અને એટલે આ બધી ચર્ચાની હું નથી કરતી. આમ આ પ્રકારથી બ્રહ્મામાંથી હજી તો આગળ ચાલે. આ સમજો. પેલું બ્રહ્માજીનું આયુષ્ય ને પછી એનાથી કલ્પ ને મન્વંતર ને પછી કલ્પ ને પરાર્ધ ને આ બધું અહીંયા આગળ આવ્યું. અને એટલે કે છે અત્યારે કયું ચાલી રહ્યું? વરાહ ઇતિ વિખ્યાત.
અત્યારે પેલો દ્વિતીય કલ્પ, આ બ્રાહ્મણ કરે ને, દ્વિતીય કલ્પે વરા, જો આ કયો દ્વિતીય કલ્પ છે? કયો છે? વરાહ કલ્પ છે. એટલે કહે છે કે દ્વિતીય વરાહ કલ્પ અત્યારે ચાલી રહ્યો છે. એમાં પણ શું થયું છે? દ્વિપરાર્ધાખ્ય નિમેષ ઉપચર્યતે. આ પ્રકારથી કાલોયમ પરમાણાદિ પરાર્ધાંત ઈશ્વર. આમ પેલું પરમાણુથી માંડીને આ પરાર્ધ સહિતનું આ બધી વસ્તુ કોણ છે? ઈશ્વર, પરમાત્મા જ આ કાળ બની ગયો. આમ આ પ્રકારથી કાળની ઉત્પત્તિ થઈ. કાળની ઉત્પત્તિ કર્યા પછી બ્રહ્માજીએ વિચાર કર્યો કે હવે હું સૃષ્ટિ કરું, સસર્જ. તો એમણે મનમાંથી કોને ઉત્પન્ન કર્યા? સનકમ ચ સનંદમ ચ સનાતનમ અથ આત્મભૂ સનતકુમાર. આ બ્રહ્મા 4 બટુકોની ઉત્પત્તિ થઈ. બ્રહ્માજીને થયું કે હવે આ 4ની હું ઉત્પત્તિ કરું અને એ બધા શું કરશે? પછી પ્રજાપતિ આ પ્રજાની વિસ્તાર કરશે. તાન બભાસે સ્વભૂ પુત્રાન પ્રજા સુજત પુત્રકાહ. એમણે એમના 4 પુત્રોને કહ્યું કે તમે હવે શું કરો? પુત્રો ઉત્પન્ન કરો, પ્રજા ઉત્પન્ન કરો. તન અનેચ્છન મોક્ષ ધર્માણ વાસુદેવ પરાયણ. બધાએ ના પાડી દીધું. એટલે કહું, બાપા ના પાડે ને તો દુઃખી થવો નહીં. બ્રહ્માજીને એને છોકરાએ પહેલું જ કહી દીધું, ના બાપા જા તમે. પરંપરાથી જ ચાલે. શું કહી દીધું? ના ઈચ્છા, અમને ઈચ્છા છે જ નહીં. કેમ? મોક્ષ ધર્મ પરાયણ. અમારે તો મોક્ષની જ ઈચ્છા છે. ભાગવત વાસુદેવ પરાયણ સ અવધ્યાત સુતૈ એવ પ્રત્યાખાત અનુશાસનૈ. આ પ્રકારથી બાળકોએ બ્રહ્માજીને શું છે? ચોખ્ખી ના પાડી દીધી. અને જ્યાં બાળકોએ ના પાડી એટલે આ પરંપરા જ છે. ક્રોધમ દુર્વિષહમ. પેલો ના પાડે ને પછી પારો શું છે? ઉપર પહોંચે. એમ બ્રહ્માજીને શું થઈ ગયો? પેલો ક્રોધ આવી ગયો. જાતમ નિયંતુમ ઉપચક્રમે ધિયા નિગૃહમાણોપી ભ્રુવો મધ્યાત પ્રજાપતે. આ પ્રકારથી બ્રહ્માજીને ક્રોધ આવી ગયો. આટલી તપશ્ચર્યા, જો આ ભાગવત બહુ સુંદર છે. આ સમજ કે આટલી બધી તપશ્ચર્યા કરી છે, ભગવાનના નાભી કમળમાંથી ઉત્પન્ન થયા છે, પણ છતાં પણ ક્રોધ શું છે? આ સમજ આવી છે. નરકસ્ય ઇદમ દ્વાર ત્રયમ. આ 3 નરકના દ્વાર છે. ભગવાન કહે છે કામમ ક્રોધમ લોભમ છે. બ્રહ્માજીને ક્રોધ આવી ગયો અને ક્રોધ તો એવો આવ્યો દુર્વિષહમ, એ સહન પણ નહીં કરી શકાય એવો ક્રોધ એમને આવ્યો. અને એટલો ક્રોધ આવી ગયો, ધિયા નિગૃહમાણ, બુદ્ધિથી એને નિગૃહમાણ એટલે કે એને નિયંત્રણ મેળવવાનો પ્રયત્ન કર્યો ખરો, પણ કંઈ થયું નહીં. સદ્ય અજાયત તન્મન્યુ કુમાર નીલલોહિત. અને તત્કાળ ત્યાંથી શું થયું? તો એમના ભ્રુવોર મધ્ય, આ ભમરના મધ્યમાંથી નીલલોહિત કુમાર, એક નીલ લોહિત કુમારની ઉત્પત્તિ થઈ. બ્રહ્માજીના ક્રોધમાંથી શું થયું? આ નીલ લોહિત. સવૈરુરોધ દેવાનામ પૂર્વજ ભગવાન ભવ. અને એટલું જોરથી રડ્યો. આ સમજજો, વૈરુરોધ. અને એટલું જોરથી એ રડ્યો એટલે એનું નામ પડી ગયું રુદ્ર. કેવું અહીંયા જ છે. તસ્ય વચઃ પાદ્મ ભગવાન પરિપાલયન. જ્યાં એની ઉત્પત્તિ થઈ, અભ્યથાય ભદ્રયા વાચા મારોદિ તત્કરોમિ તે. કે તું રડ નહીં, તું શાંત થઈ જા. તું મને કે તને શું જોઈએ છે? હૈન્દ્રિયાણી સુવ્યોમ વાયુ અગ્નિર્જલમહી. અને આટલા માટે કહે છે આ પ્રકારથી રડતો તો ઉદ્વેગ ઇવ બાલક તત અભિધાયસ્યંતિ નામના રુદ્ર ઇતિ પ્રજા. અને એટલા માટે એ રડતો તો એટલે એનું નામ રુદ્ર પડી ગયું. એટલું જ નહીં, ત્યાર પછી એણે કહ્યું કે મને હવે રહેવા માટે સ્થાન આપો. તો કે એને આ સ્થાન આપી દીધા.
ઇન્દ્રિય છે, વ્યોમ છે, વાયુ છે, અગ્નિ છે, જળ છે, મહી છે, સૂર્ય છે, ચંદ્ર છે, તપ છે, સ્થાનાની અગ્રે કૃતાની મેં મન્યુ મનુહુ મહીન સહ. અને કે એટલું જ નહીં, આ રુદ્ર એક નહીં રહે, 11 રુદ્ર ઉત્પન્ન થયા. આ બધા રુદ્રનું નામ છે. મન્યુ, મનુહુ, મહીનસઃ, મહાશિવ, ઋતધ્વજ, ઉગ્રરેતા, ભવ, કાલ, વામદેવ, ધૃતપ્રદ, ધીરવૃત્તિ. એટલું જ નહીં, એની વૃત્તિઓ જે ઉત્પન્ન થઈ એ બધી ઉત્પત્તિઓને પણ નામ પડી ગયા. ગૃહાણ એતાની નામાની સ્થાનાની ચ સયોષણય. કે આ પ્રકારથી જે વૃત્તિમાંથી એની પત્ની ઉત્પન્ન થઈ, અને એટલે કે છે એ વિસૃજ પ્રજા બહવી પ્રજાનામસી યત્પતિ. અને એ બ્રહ્માજીએ આ જે રુદ્ર જે છે, 11 રુદ્ર છે, અને એની જે પત્ની ઈરાવતી, સુધા, દીક્ષા, રુદ્રાણી, આ બધાને કહ્યું બહવી પ્રજાનામસી. હવે તમે પ્રજા ઉત્પન્ન કરો. જાવી છે, આ તમારા નામ છે, આ તમારા સ્થાન છે. હવે શું કરો? અનેક પ્રજા ઉત્પન્ન કરો. તો કે પછી આ પ્રજા ઉત્પન્ન થઈ. સર્ગમ 10 પુત્ર પ્રજજ્ઞિરે. એમને 10 પુત્રો ઉત્પન્ન થયા. આ 10 પુત્રો એટલે 10 ઋષિઓ. સમજ. તો કે કયા છે? મરીચી, અત્રિ, અંગીરસ, પુલસ્તય, પુલહ, ક્રતુઃ, ભૃગુઃ, વશિષ્ઠ, સંજાત, ભૃગુઃ, ત્વચિ. દક્ષશ્ચ દશમઃ તત્ર નારદ. નારદ, દક્ષ, આ બધાની શું થઈ? ઉત્પત્તિ થઈ. પણ કે ઉત્પત્તિ કેવી રીતે થઈ? આ બધી દિવ્ય ઉત્પત્તિ કહેવાય. એટલે કે છે ઉત્સંગાદ નારદ જજ્ઞે. ઉત્સંગ એટલે કે સૌથી ઉપરનું અંગ. મસ્તકમાંથી નારદની માનસ પુત્ર કહેવાય. મસ્તકમાંથી એટલે ખોપડીમાંથી નહીં, આ સમજવાનું. લોકો કંઈક જાત જાતનો અર્થ કરતા. મસ્તકમાંથી એમ કે એનો અર્થ શું થયો? એમના મનમાંથી. ખોપડીમાંથી નહીં, ખોપડી ખાલી હોય, આ સમજ. તો કે છે કે મનમાંથી નારદજીની ઉત્પત્તિ થઈ. અંગુષ્ઠાત સ્વયંભૂ દક્ષ. પ્રાણમાંથી વશિષ્ઠની ઉત્પત્તિ થઈ. ત્વચામાંથી ભૃગુની ઉત્પત્તિ થઈ. હાથમાંથી ક્રતુની ઉત્પત્તિ થઈ. નાભીમાંથી પુલહની ઉત્પત્તિ થઈ. કર્ણયો ઋષિ પુલત્સય. અંગીરા મુખતઃ. મુખમાંથી અંગીરા ઋષિની ઉત્પત્તિ થઈ. રક્ષણ અત્રિ. આંખમાંથી અત્રિની ઉત્પત્તિ થઈ. મરીચી મનસઃ અભવત. ધર્મ સ્તનાદ દક્ષિણતઃ યત્ર નારાયણ સ્વયં. કે ભગવાનની છાતી સ્તનમાંથી ધર્મની ઉત્પત્તિ થઈ. એટલું જ નહીં, દક્ષિણતઃ એટલે જમણી બાજુથી નારાયણની ઉત્પત્તિ થઈ. પૃષ્ઠતઃ અધર્મ. ભગવાન આ પીઠ પરથી અધર્મની ઉત્પત્તિ થઈ. આ પ્રકારથી કરદમની ઉત્પત્તિ થઈ. દેવહૂતિ. જા સમજો, આ કરદમની પણ ઉત્પત્તિ થઈ. આ કરદમ કોણ છે? દેવહૂત્યાહ પતિ. દેવહૂતિના પતિ કરદમની પણ ઉત્પત્તિ થઈ. તસ્મૈ નમો ભગવતે ય ઇદમ સ્વેન રોચિષા. આ પ્રકારથી કરદમ ઋષિની ઉત્પત્તિ થઈ. અને સ્વયંભૂ મનુ ઉત્પન્ન. આગળ જોઈ ગયા સ્વયંભૂ મનુ. એટલે કે છે કે આ પ્રકારથી જ્યારે ઉત્પત્તિ થઈ, કરદમ મુનિની પણ ઉત્પત્તિ થઈ. હવે આગળ કે છે કે આ પ્રકારથી જ્યારે બધાની ઉત્પત્તિ થઈ ગઈ, પછી અહીંયા આવે છે હવે ચર્ચા વરાહ અવતાર. કે બ્રહ્માજીએ બધું બનાવ્યું તો ખરું, પણ જ્યારે એમણે જોયું તો કે પેલી પૃથ્વી તો શું છે? રસાતલમાં છે. કે આ પૃથ્વીને પેલે રસાતલમાંથી કોણ કાઢે? એટલે બ્રહ્માજી વિચારતા હતા, બ્રહ્માજી પ્રાર્થના કરતા હતા. અને જ્યાં બ્રહ્માજી પ્રાર્થના કરતા હતા તો એમની નાસિકામાંથી અંગૂઠા સમાન શું નીકળ્યા? પેલો વરાહની ઉત્પત્તિ થઈ. આ વરાહ ભગવાન ત્યાં ઉત્પન્ન થયા, અને એક ક્ષણમાં તો એ હાથી સમાન બની ગયા. એ હાથી સમાન બનીને એ વરાહ ભગવાન ક્યાં ગયા? નીચે પાણીમાં ગયા. જળમાં જઈને પોતાને દાંત પર શું કર્યું? પૃથ્વીને લઈને બહાર આવ્યા. આ જ્યારે ચર્ચા કરી કે આ પ્રકારથી પૃથ્વીને બહાર કાઢી, ત્યારે વિદુરજી મૈત્રેયજીને પૂછે છે, પણ કે મૈત્રેયજી આ સરળ હતું નહીં. કેમ?
કે ત્યાં પેલો હિરણ્યાક્ષ રાક્ષસ હતો અને હિરણ્યાક્ષ રાક્ષસે આ વરાહ ભગવાનને અટકાવ્યા હતા અને એ અટકાવ્યા ત્યારે એમને વચ્ચે ખૂબ ભયંકર ઘોર યુદ્ધ થયું હતું. તો કે આ રાક્ષસ કોણ હતો જેણે વરાહ ભગવાનને અટકાવ્યો હતો? અને એટલા માટે મૈત્રેયજી પછી ચર્ચા કરે છે કે કશ્યપ અને દિતિ જે છે, તો કશ્યપની બે પત્ની હતી, દિતિ અને અદિતિ. જો સમજો, આ સંસ્કૃત બહુ સરળ છે, આ સમજો. દિતિ જો સમજો, મનુના પુત્રને માનવ કહેવાય, તો એ જ રીતે દિતિના પુત્રને શું કહેવાય? દૈત્ય કહેવાય. આ બધા દૈત્ય છે કોણ છે? કશ્યપ અને દિતિના પુત્ર. અને અદિતિના જે પુત્ર છે એને આદિત્ય કહેવાય, દેવતાઓ. અને એટલે પછી અહીંયા ચર્ચા આવે છે કે આ પ્રકારથી દિતિ અને અદિતિની સાથે કશ્યપના વિવાહ થયા હતા. એક દિવસ દિતિને સંધ્યાકાળે કામ જાગૃત થયો અને કશ્યપ મુનિને કહે છે કે મને ઈચ્છા થઈ છે, મારી ઈચ્છાની પૂર્તિ કરવી એ તમારું કર્તવ્ય છે. ત્યારે કશ્યપ મુનિ સમજાવે છે, અઘોર વેળા, અત્યારે વેળા કેવી છે? અઘોર છે. આ યોગ્ય નથી. એટલું જ નહીં, અત્યારે ભૂત પિશાચ ફરી રહ્યા છે, શંકર ભગવાન પણ અહીંયા વિચરણ કરી રહ્યા છે. મારી પણ ઈચ્છા નથી અને હું સંધ્યાવંદના કરી રહ્યો છું, મને સંધ્યાવંદના કરી લેવા દો, તમારી ઈચ્છા હું પૂરી કરીશ. તો કે નહીં, મને અત્યારે જ મારી ઈચ્છા પૂરી કરવી છે. કશ્યપ મુનિ વિચાર્યું કે ભગવાનની જે ઈચ્છા હશે એ ભગવાનને પ્રણામ કર્યા, ઉઠ્યા અને દિતિની ઈચ્છા પૂરી કરી. પણ ઈચ્છા પૂરી કર્યા પછી કહ્યું કે દિતિ, આ અયોગ્ય કાળે કરવામાં આવ્યું છે, એટલે તમારા ગર્ભમાંથી જે પુત્ર ઉત્પન્ન થશે એ પુત્ર પણ શું હશે? ઘોર પુત્ર હશે, હિંસક હશે, અસુરો હશે. અને આ જ્યારે સાંભળ્યું ત્યારે દિતિ ગભરાઈ ગઈ. દિતિ કહેવા લાગી, નહીં નહીં નહીં, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ, મને કંઈક કરો. તો કે હવે જો કેટલીક વાર આપણે કંઈક કરીએ ને, આ સમજવાનું, આપણે વિચાર વગર જ્યારે કરીએ ને, આવેશમાં આવીને, કેટલીક બાબતો એવી હોય છે કે જેને પછી તમે પાછળ ઠેલી શકો એવું હોતું જ નથી. એકવાર પગલું આગળ ભર્યું પછી તમે પાછા ફરી શકો ને. જો વિચારો, એક બેન મને કે અમે લોકો સાથે ભણતા હતા ને પછી પરણી ગયા, પણ કે અમે પરણ્યા ત્યારે કે પરણ્યા પહેલાં જ અમારા બેને ઝઘડા તો ચાલુ થઈ ગયા, તો પછી પરણ્યા શું કાપજા વિચાર કે અમારા બંનેનો ઉછેર અલગ હતો, એટલે અમને ખ્યાલ આવી જ ગયેલો કે અમારા બેને કે મનમેળ પડતો. મનમેળ પડે નહીં તો પ્રેમ કોને કહેવાય? ઉપરવાળો જાણે. આ સમજ. પણ તમને ખબર પડી ગઈ કે તમારા બેનો સ્વભાવ અલગ છે, ઉછેર અલગ છે, એમ કીધું, પણ પછી પરણ્યા શું કામ તમે? પછી મને એકદમ વિચારે, મેં કીધું પણ કેટલા વર્ષ થયો લગ્ન? મને કે 28 વર્ષ. ના, 22 વર્ષ, સોરી. એટલે મનમાં બોલી કે 22 તો નીકળી ગયા. જો આ સમજ, 22 વર્ષ તો શું છે? પસાર થઈ. એક વાર તમે કંઈક કરો પછી એને તમે શું છે? ઠેલી શકો નહીં. આ સમજો. અને એટલે કશ્યપ મુનિ કહે છે કે હે દિતિ, આ એક કૃત્ય થઈ ગયું છે, એને આપણે પાછું વાળી શકીએ એમ છે નહીં. અને તમારા ગર્ભમાંથી શું છે? અસુરની ઉત્પત્તિ થશે. પણ એક આશ્વાસન હું તમને આપી દઉં કે એક તમારો પૌત્ર હશે, એ ભગવાનનો મહાન ભક્ત થશે અને એ તમારા પૌત્રની રક્ષા માટે ભગવાને સ્વયં અવતાર ધારણ કરવો પડશે. દિતિ ગભરાઈ ગઈ. દિતિને થયું કે આ ગર્ભને હું જન્મ આપું કે નહીં આપું? કેમ? કે આ બહાર નીકળશે ને આ સૃષ્ટિમાં શું કરશે? હિંસક વૃત્તિ શરૂ થઈ જશે, લોકોને હેરાન પરેશાન કરશે. 100 વર્ષ સુધી એમણે ગર્ભ ધારણ કર્યો. જો આ વિચારી, કેમ? એમની ઈચ્છા જ નહીં, કે ખબર ક્યાં કોણ છે. એટલે એમને એમ થઈ ગયું કે આ જો અહીંયાથી બહાર નીકળ્યા અને આ જગતમાં શું કરશે? લોકોને હેરાન પેરાન કરી નાખશે, લોકોને ત્રાસ કરશે, ભક્તિમાં વિઘ્ન નાખશે, યજ્ઞમાં વિઘ્ન નાખશે. અને એટલા માટે આ બધાનો જન્મ થાય તો શું થશે? મુશ્કેલ થઈ જશે. પણ છતાં પણ
કાળ કોઈના હાથમાં નથી, આ સમજો. અને એટલા માટે 2 પુત્રો જન્મ, હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપ. આમ હિરણ્યકશ્યપનો જન્મ થયો અને હિરણ્યાક્ષનો જન્મ થયો. અને એ હિરણ્યાક્ષ જે હતો એણે શું કર્યું? પેલા વરાહ ભગવાન જે પૃથ્વીને ત્યાં રસાતલમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, હિરણ્યાક્ષે ત્યાં જઈને કહ્યું કે આ રસાતલનો હું રાજા છું, અહીંયા મારું વર્ચસ્વ છે, અહીંયાથી તમે કોઈ વસ્તુ લઈ જઈ શકો ને. ત્યારે એ વરાહ અવતાર ભગવાન અને હિરણ્યાક્ષ વચ્ચે યુદ્ધ થયું. હિરણ્યાક્ષને મારી નાખ્યો અને પૃથ્વીને પાછી શું કરી? સ્થાપિત કરી ભગવાને. આ પ્રકારથી વરાહ અવતાર થયો ભગવાનનો. અને એ વરાહ અવતાર જ્યારે થયો અને વરાહ અવતારની બધાએ સ્તુતિ કરી, દેવતાએ વરાહ અવતારની જે સ્તુતિ છે, કોઈ પણ પ્રકારના જીવનમાં વિઘ્ન આવે, અસુખ હોય, મુશ્કેલી હોય, તો કહે છે કે આ વરાહ ભગવાનની સ્તુતિ કરીએ. એનું ફળ બતાવ્યું છે કે વરાહ ભગવાનની સ્તુતિથી આપણા જીવનમાં પણ જે કંઈ મુશ્કેલીઓ હોય એ મુશ્કેલીઓની પણ નિવૃત્તિ થઈ શકે છે. આ પ્રકારથી દિતિ અને કશ્યપનું થયું. ત્યાર પછી વિદુરજી પ્રશ્ન પૂછે છે કે આ હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપ કોણ છે? અને એટલા માટે પછી ત્યાં કથા આવે છે કે જય અને વિજય. બધી વાર્તા તમને ખબર છે એટલે હું છલવી કે જય અને વિજય જે હતા, સનક અને સનંદન જે 4 કુમારો જે છે, નિત્ય બ્રહ્મચારી છે, બટુક અવસ્થામાં છે, 4 બટુકો છે, સાત્વિક વૃત્તિના છે, તપશ્ચર્યા કરતા રહે છે. એમને મન થયું કે ચાલો વૈકુંઠમાં નારાયણના દર્શન કરીએ. દર્શન કરવા ગયા, પણ દર્શન કરવા જતાં શું થયું? જય અને વિજય એમને અટકાવ્યા. આ શું બતાવે? માણસને એક પદવી મળે, થોડી સત્તા મળે, થોડી પદવી મળે એટલે માણસના મનમાં શું આવી જાય? એટલે આપણે ગુજરાતીમાં કહેવત છે, ચા કરતાં કેટલી ગરમ હોય. વ્યવહારમાં હંમેશા વિવેક હોવો જોઈએ, વાણીમાં વિવેક હોવો જોઈએ, વર્તનમાં વિવેક હોવો જોઈએ. સામે ગમે હોય, ભલે નાનું બાળક હોય, નાના બાળક સાથે પણ શું કરવાનું? પ્રેમથી વાત કરવી. વાણીનો દોષ બહુ મોટો દોષ છે, પણ આ જય અને વિજયે શું કર્યું? અટકાવી દીધા. બ્રાહ્મણ આવે ને તો બ્રાહ્મણનું સ્વાગત કરીએ. આ તો કોણ છે? ભગવાનના માનસ પુત્ર છે. છતાં પણ એ દ્વારપાળ તરીકેનું એનું પોતાના સ્થાનનું શું હતું? અભિમાન હતું. અને અભિમાનને કારણે કહ્યું કે અમારી પરવાનગી વગર તમે અંદર વૈકુંઠ લોકમાં જઈ શકો ને. અટકાવ્યા, તે શ્રાપ આપ્યો. શ્રાપ તો આપ્યો કે તમને શું થશે? 7 જન્મ. ગભરાઈ ગયા શ્રાપથી. ભગવાન આવ્યા, ભગવાને કહ્યું નહીં, આ ભગવાન બધે કન્સેશન કરાવતો જ ફરતો હોય, આ સમજવાનું. મેં આગળ જ એટલે કોઈ બધું આપણે ત્યાંથી જ શરૂ થયેલું. આ બધું કન્સેશન એ ભગવાને જ શરૂ કરાવ્યું. પછી શું કરવાનું? ક્યાં તો 7 મનુષ્ય જન્મ અથવા તો શું છે 3 અસુર જન્મ, રાક્ષસ યોની. પણ એ લોકોએ કયું નક્કી કર્યું? આ રાક્ષસ યોની નક્કી કરી. તો કેમ રાક્ષસ યોની નક્કી કરી? કે આ મનુષ્યના મનનો સ્વભાવ છે, જીવનો સ્વભાવ છે. જેના પ્રત્યે રાગ હોય એના કરતાં જેના પ્રત્યે દ્વેષ હોય એનું ચિંતન વધારે થાય. એટલે કહે છે કે ભલે રાક્ષસ યોનિમાં રહીશું
પણ ચિંતન તો ગઈ એટલે પરમ દિવસે મેં કહ્યું ને કે તમારો વૃત્તિનો વિષય ભગવાન બનવો જોઈએ. આ સમજો, વૃત્તિનો વિષય ભગવાન બને ને એ મહત્વનું. બાકી મંદિરમાં જાઓ ને પ્રણામે કરો ને ફૂલે ચડાવો ને લાડવાઈ ચડાવો. આજે શું છે? આજે મંગળા ચોથ છે. એટલે મંગળા ચોથ છે એટલે ભગવાને લાડવાઈ ચડાવશે ને લાલ ફૂલે ચડાવે ને બધું જ કરે. પણ એ ગણેશ તમારી વૃત્તિમાં આવે કે નહીં? એ ગણેશનો તમારી વૃત્તિમાં પ્રવેશ થયો કે નહીં? બાહ્ય છે જો આ સમજ. અને એટલે કહે છે કે ભલે શત્રુ રૂપે હોય પણ શત્રુ સ્વરૂપે પણ ચિંતન તો કોનું છે? ભગવાનનું જ છે. શત્રુ રૂપે ભગવાનનું ચિંતન કરો, મિત્ર રૂપે કરો, સખા રૂપે કરો, કોઈ પણ પ્રકારે પણ શું કરો? ભગવાનનું ચિંતન તમે કરો. તમારી વૃત્તિનો વિષય સતત ભગવાનને બનાવતા. મેં એટલે જ કીધું તમને આગળ ગઈકાલે કે પરિસ્થિતિ ઉત્પન્ન કરવું કામ તમારું છે. આ સમજો, જેટલા લોકો પરિસ્થિતિનું કે પરિવારનું જે બહાનું બતાવે ને આ બધું નકામ હતું. હું હા કર્યા કરું એટલું જ છે. આ સમજો, બાકી અંદરથી કોઈને સ્વીકારતી જ નથી. અચ્છા એ બરાબર, હા વાંધો નહીં એમ કરતા રહેવાનું. ઈશ્વરના ચિંતન કરવા માટે કોઈ તમને અટકાવી શકે એમ છે જ નહીં. આ સમજો. સમ્યક વ્યવસ્થિતો હિસહ, નિર્ણય નિશ્ચય તમારે કરવાનો. જો વિચારો, એક જ પરિવારમાં તમે જુઓ ને, ઘરમાં જો 5 માણસો હોય, ખરેખર જોઈએ ને તો 5-5ની પોતાની વૃત્તિ છે, પોતાના સ્વભાવ છે, પોતાનું જીવન છે. ભલે એક જ ઘરમાં રહેતા હોય, ભલે સાથે ટેબલ પર જમતા હોય, પણ જીવન તો બધાનું એક સરખું છે? એક સરખું નથી. મિત્ર મંડળ અલગ છે, નોકરી ધંધા અલગ છે, તો દરેકનું પોતાનું એક જગત છે. આ સમજો. અને એ જગતમાં આપણે રહીએ છીએ, પણ એ જો દરેકનું અલગ અલગ જગત છે તો દરેકે પોતાના સ્વભાવને અનુરૂપ પોતાને માટે એવી પરિસ્થિતિ ઊભી કરવી પડે કે જેમાં એ પરમાત્મા આપણા જીવનમાં પ્રવેશે, પરમાત્મા આપણા વૃત્તિનો વિષય બને. આ સમજો, એ જવાબદારી ભગવાનની નથી. એમ રાહ નહીં જોતા ભગવાન ક્યારે મારા હૃદયમાં પ્રવેશે. આ સમજ. એકવાર કર્મણી એવ તવ અધિકાર, એટલે કે કર્મ તમારો અધિકાર છે. એનો અર્થ શું થયો? પછી ભગવાન તમારા જીવનનો કોઈ નિર્ણય લેતા નથી. આ સમજો, ભગવાન કોઈ નિર્ણય લે, નિર્ણય તમારે કરવાનો છે અને નિર્ણય પર ચાલવાનું કામ પણ તમારું જ છે. પણ આપણી મુશ્કેલી કેવી છે? પેલા રામદેવ બાબા આવે ને તો બધા શું કરતા હોય? સવારે 4 વાગે ઉઠીને બધા યોગાસન પ્રાણાયામ કરવા લાગી પડે. એનો અર્થ શું થયો? બીજાના સંકલ્પથી તમે ચાલી શકો છો, તમારા પોતાના સંકલ્પથી તમે કંઈ કરી શકતા જ નથી. વિચારી કે તમે નિર્ણય કરો કે મારે રોજ શાસ્ત્ર શ્રવણ કરવું છે, મારે રોજ શાસ્ત્ર વાંચન કરવું છે, અને તમે શું કરો તે પ્રકારે. આજે જગત એટલું આગળ વધી ગયું છે. આ સમજ, જગત એટલું આગળ વધી ગયું છે કે તમને ઘણા બધા વિકલ્પો મળે એમ છે. અમે જ્યારે 80-85માં ભણતા હતા ત્યારે પેલી ટેપ રેકર્ડરે લાવવું અઘરું હતું. અને ધારો કે ટેપ રેકર્ડર હોય પણ કેટલી કેસેટ તમે ખરીદો. ગમી ત્યારે ત્યાં નવું પેલું મોરારી બાપુની કેસેટ નીકળેલી ને આ નવું હતું. આ વિચાર, પુસ્તકો નહીં, સ્વામીજીના પુસ્તકો હતા, મરાશ્રીના પેલા દર વર્ષે એક પુસ્તક નીકળે ને એક પુસ્તક અમે લેતા હતા અને વાંચતા. કેમ? એટલે આ વેદાંત તો આમ પણ મુશ્કેલ જ છે, પણ અત્યારે તમે જુઓ કેટલા પુસ્તકો, વાંચો પુસ્તકો. પહેલા જેવું નથી, પણ નિર્ણય આપણે કરીએ. હું હંમેશા કહું છું કે જંગલમાં આપણને જવાનો વખત મળવાનો નથી, અને એટલા માટે એકાંત જો જોઈતું હોય તો આપણા જીવનમાં એકાંત તો હોય જ છે. જ્યારે ઘરમાં બધા સૂઈ ગયા તો આપણે બેસીને શું કરી લેવાનું? માળા કરી લેવાનું.
અથવા બધા ઉઠે એ પહેલાં ઉઠીને શું કરે? માણે કરી. અને બધા ઘરમાંથી બહાર નીકળી ગયા, આપણે એકલા છે તો શું કરવા? પુસ્તક ખોલીને વાંચો, પાઠ કરો, કરો કંઈ. ખબર જ છે કે આ સમય આપણો કેવો છે? એકાંતનો છે. ભગવાન ક્યાંય કોઈ જગ્યાએ કહેતા નથી. સંપૂર્ણ 6થા અધ્યાયમાં ભગવાને કાળની દ્રષ્ટિએ ક્યાંય કહ્યું જ નથી સવારના બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને તું ધ્યાન કર. વિચાર, ભગવાન એટલું જ કહે છે તું ધ્યાન કર. સવારે કરે, બપોરે કરે, સાંજે કરે, ભગવાન કશું કઈ સવાર બપોર સાંજ કહેતા જ નથી. અને માણસ જ્યારે 11-12 વાગે સૂતો હોય એટલે 3:30 વાગે ઉઠીને પછી શું કરાવવાનું? બ્રહ્મ મુહૂર્ત. આ કળિયુગમાં બ્રહ્મ મુહૂર્ત ભૂલી જવાનું. પણ 11-12 વાગે તો માંડ લાઈટ બંધ કરતો હોય, તો 3:30 વાગે ઉઠીને ધ્યાન કરવાનું. સમજવાનું. અમેરિકા જે ગાડી બહાર હોય ને બધું ગેરેજમાં બધું 25 વસ્તુ ભરેલી હોય, એટલે એક બહેન મને તો હું ગેરેજમાં બેસીને ધ્યાન કરું. પણ ગેરેજ કંઈ ધ્યાનની જગ્યા. અસમ દેશ, કાળ, પરિસ્થિતિ આ ઉત્પન્ન કરવું એ તમારી જવાબદારી છે. આ સમજ. કોઈને પણ આંગળી કરવાની જ નહીં. હું એટલે કહું, ભલે હું દર મહિને આવું, પણ બાકીના 3 અઠવાડિયા તો શું છે? તમારી પાસે છે. સતતમ કીર્તયંતો, સતત કીર્તનની જરૂર. પણ એ સતત કીર્તન ક્યારે થઈ શકે? તમારો પોતાનો સમ્યક વ્યવસ્થિત નિશ્ચય તમારે જ કરવો પડે, અને નિશ્ચય પર ચાલવાની જવાબદારી પણ તમારી જ છે. કોઈને નહીં દોષ આપવાનો. અન્યેષુ દોષ ગુણ ચિંતનમ આસુ મુક્ત્વા. અન્યના દોષનું ચિંતન કરવાનું જ નહીં હોય. નથી થતું, આપણે બજારમાં જઈને કરી આવે, કઈ મોટી વાત નથી. આ સમજજો. હા, પણ જય અને વિજય પણ નિર્ણય કર્યો કે પેલું શત્રુ ભાવથી ભગવાનનું ચિંતન કરીએ, કારણ કે શત્રુ ભાવથી ચિંતન વધારે થશે, અને જેટલું વિશ્વનું ચિંતન થશે એટલી જ મુક્તિ પણ શું થવાની? જલ્દી પ્રાપ્ત થશે. હવે અને આ પ્રકારથી શત્રુ ભાવથી ચિંતન કર્યું, 3 જન્મ કરે. એટલે ભગવાન કહે છે કે આ કન્સેશન આટલું તો આપ્યું, એક બીજું પણ આપી દઉં, કે તમારા 3 થશે જન્મ, મારા 4 થશે. ભલે અસુરીઓની નક્કી કરી, જો આ સમજો બરાબર, અસુરીઓની નક્કી કરી, પણ ભગવાન એવું નથી કહેતા કે તમે અસુર કેમ બનવાના. કારણ કે એ લોકોનો ઉદ્દેશ તો શું હતો? વધારે ને વધારે ભગવાનનું ચિંતન થાય. અને ભગવાન કહે છે જો મારું ચિંતન વધુ કરવા માટેનો તમે પ્રયત્ન કરી રહ્યા છો, તો હું પણ તમારા માટે શું કરીશ? એક અવતાર વધારે લઈશ. અને એટલા માટે ભગવાનના 4 અવતાર થયા. જા સમજ. આમ અહીંયા જય અને વિજયની કથા આવે છે, અને જય અને વિજયની કથાથી વિદુરજીને મૈત્રેયજી સમજાવે છે કે આ પ્રકારથી જય વિજયનું અપમાન કરવામાં આવ્યું, અવહેલના કરવામાં આવી, અને એટલા માટે શ્રાપ મળ્યો. અને આ પ્રકારથી હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપનો પણ જન્મ થયો, અને બાકીના જન્મની ચર્ચા પછી કરવામાં આવે છે. એટલું જ નહીં, ત્યાર પછી મનુવંશનું વર્ણન આવે 20મા અધ્યાયમાં. સર્ગ છે ને એટલે બધું સૃષ્ટિ જ ચાલે કે આ પ્રકારથી જ્યારે 10 ઋષિ મુનિઓની ઉત્પત્તિ થઈ, ત્યાર પછી પેલા મનુની ઉત્પત્તિ થઈ, સ્વયંભૂ મનુ જે છે મનુની ઉત્પત્તિ થઈ, કર્દમ તપસ્યા, અને મનુની કર્દમની ઉત્પત્તિ. આ કર્દમ મુનિ જે હતા એ પણ તપશ્ચર્યા. આખા ભાગવતમાં તપશ્ચર્યા અને વૈરાગ્યની ચર્ચા જ્યાં જુઓ ને ત્યાં જ છે. આ સમય કર્દમ મુનિની ઉત્પત્તિ થઈ, પણ એ શું કરતા હતા? તપસ્યા ભગવદ વર પ્રદાનમ. કર્દમ ઋષિ આશ્રમમાં રહીને તપશ્ચર્યા કરતા હતા, અને ત્યાં ભગવાન આવ્યા. ભગવાને એમને શું કર્યું? વરદાન આપ્યું. અને જ્યારે સ્વયંભૂ મનુને ખબર પડી કે કર્દમ ઋષિ ત્યાં આશ્રમમાં છે, એમને ઈચ્છા થઈ કે મારી પુત્રી જે છે
દેવહૂતિ જે છે એને હું શું કરું, એના વિવાહ હું આ કરદમ ઋષિ સાથે કરું. અને એટલે સ્વયંભૂ મનુ સ્વયં ત્યાં ગયા અને મનુ અને કરદમનો આ પ્રકારથી ત્યાં સંવાદ છે. મનુ સ્વયંભૂ મનુ વિનંતી કરે છે, આ મારી પુત્રી છે, મારી પુત્રીનું કન્યાદાન હું તમને કરવા ઈચ્છું છું. કરદમ મુનિ કહે છે કે મને તપશ્ચર્યામાં રુચિ છે, મને પરમાત્મામાં રુચિ છે, મને આ સાંસારિક બાબતમાં કોઈ રુચિ છે જ નહીં. પણ દેવહૂતિ પણ તૈયાર થઈ ગઈ. દેવહૂતિએ કહ્યું કે હું તમારી સેવા કરીશ, પણ કોઈ માંગણી તમારી પાસે નહીં કરું, મને તમારી સેવા કરવાની શું કરો, તક આપો. તમે તપસ્વી છો, ઋષિ મુનિ છો, તમારી સેવા કરીશ, તમારી સેવાથી હું ધન્ય થઈ જઈશ. જો આ વિચાર જુઓ, વિચાર. દેવહૂતિ ત્યાં વિવાહ થયા, સ્વયંભૂ મનુ ત્યાં દેવહૂતિને મૂકીને નીકળી ગયા. પણ કરદમ મુનિને કોઈ રુચિ નથી, એટલે એ તપશ્ચર્યા કરતા રહ્યા અને મૌન રાખીને એમની તપશ્ચર્યામાં ભંગ ન થાય એ પ્રકારથી દેવહૂતિએ શું કર્યું, વર્ષો સુધી સેવા કરી. આ વર્ષો સુધી સેવા કર્યા પછી એક દિવસ કરદમ મુનિએ દેવહૂતિને પૂછ્યું કે તારી કોઈ ઈચ્છા છે કે નહીં, તું કશું બોલતી જ નથી. પણ એ જ્યારે વિવાહ સંપન્ન થયા એ વખતે કરદમ મુનિએ બહુ સ્પષ્ટ કહ્યું હતું કે જ્યારે દેવહૂતિ તને તું જ્યારે પુત્રનો જન્મ આવશે ત્યારે હું બધું છોડીને શું કરીશ, નીકળી જઈશ. એટલે દેવહૂતિ યાદ દેવડાવ્યું કે તમે મને કહ્યું હતું કે પુત્રના જન્મ પર્યંત તમે મારી સાથે રહેશો. અને કાળમાં એમને 10 કન્યાઓ ઉત્પન્ન થઈ જાય અને એ 10 કન્યાઓને પણ એમણે વિવાહ કર્યા. અને ત્યાર પછી કરદમ મુનિ અને દેવહૂતિને ત્યાં ભગવાન કપિલનો અવતાર ન થયો. અને જ્યાં કપિલ ભગવાનનો અવતાર થયો, કરદમ મુનિ જાણતા હતા આ ભગવાનનો અવતાર છે, એમને પ્રણામ કર્યા, એમની સ્તુતિ કરી અને કહ્યું કે ભગવાન તમે અહીંયા હવે મા સાથે રહેજો, હું જાઉં છું. જો આને કહેવાય વૈરાગ્ય. દીકરીને ઘેર જવા દે, તાજી માજી થવા દે. સાક્ષાત નારાયણ કપિલ મુનિ બનીને આવ્યા છે, પણ પુત્ર તરીકે આવ્યા એટલે એમને પણ શું કરી દીધું, છોડી. કપિલ મુનિ મા દેવહૂતિને આશ્વાસન આપે છે, મા હું તારી સાથે છું. દેવહૂતિને ખબર હતી આ ભગવાન છે, પણ એને પણ પુત્ર કરતાં પણ શું છે, ભગવાન જ માનતી હતી. અને દેવહૂતિએ પણ પુત્ર પાસે શું માગ્યું, ભાઈ ચાલો એક જ પાકું ઘર બનાવવા, તારા બાપા તો તપશ્ચર્યા કરતા હતા. બુદ્ધિ કઈ દિશામાં જાય. 24મા અધ્યાયમાં આ કપિલ અવતારની ચર્ચા છે. અને ત્યાર પછી આ કરદમ દેવહૂતિ પ્રશ્ન પૂછે છે, કાચિત્વ ઉચિતા ભક્તિ. આ ઉચિત ભક્તિ કોને કહેવાય, કીદૃશી મમ ગોચરા યયા પદમ તે નિર્વાણમ અંજસા. અને આ ભક્તિ જે છે એ ભક્તિ ઉચિત શ્રેષ્ઠ ભક્તિ કઈ છે, જેને કારણે શું થાય, યયા પદમ તે નિર્વાણમ, આ મોક્ષ પદની શું થઈ શકે, પ્રાપ્તિ થઈ શકે. આમ દેવહૂતિ સ્વયં આ કપિલ મુનિને આ પ્રશ્ન પૂછે છે, યહ યોગ ભગવદ્વાણ નિર્વાણાત્મ ત્વયા ઉદિત કીદૃશ કતિચ અંગાની. કે ભગવાનની પ્રાપ્તિ માટેનો યોગ શું છે, એ યોગના કેટલા અંગ જે છે, તત્વ અવબોધનમ. પણ કે આ યોગ શાના માટે છે, 15 કિલો વજન ઉતારવા માટે, ડાયાબિટીસ સારો કરવા માટે. એટલે એ શું કહે છે, આ જે યોગ જે છે એ યોગના કેટલા અંગ છે. અને યતઃ તત્વ અવબોધનમ, આ યોગને કારણે તત્વનું શું થઈ શકે, જ્ઞાન થઈ શકે.
તન્મે વિજાનીહિ યથાહમ મંદધીહિ, પણ કે હું કેવી છું? મંદધીહિ, મારી બુદ્ધિ તમારા જેવી તેજસ્વી નથી, મારી બુદ્ધિ થોડી ઓછી ચાલે છે. સુખમ બુદ્ધ્યા એવ દુર્બોધમ, અને એટલા માટે આ ભલે જો એટલે ભગવાનને જાણવું સરળ છે, પણ જ્યારે બુદ્ધિ જે છે થોડી, એટલે શાસ્ત્રમાં બહુ સરસ શ્લોક છે, લોચન વિહીનાભ્યામ દર્પણમ કિમ કરિષ્યતિ, જેની પાસે બે આંખો નથી એના માટે દર્પણ એટલે શું છે? અરીસો કામનો છે? કોઈ કામનો નથી. એ જ રીતે પ્રજ્ઞા વિહીનાનામ શાસ્ત્રમ કિમ કરિષ્યતિ, એટલે કોણ ચા પીને આવો ને જરાક બુદ્ધિ તેજ રહે, એટલે જે સાંભળે ત્યારે કંઈક કંઈક યાદ રહે, ઉતરે, અને શું કહેવાય? થોડુંક કંઈક ઉતરે. અને એટલે દેવહૂતિ કહે છે કે આ પ્રકારથી માતુહુ ઇત્થમ વિદિત્વા અર્થમ કપિલ તત્વમામ્નાયમ યત પ્રવદંતિ સાંખ્યમ પ્રોવાચ. આમ્નાયમ, આમ્નાયમ એટલે શાસ્ત્રોક્ત, શાસ્ત્રમાં જે તત્વોની ચર્ચા જે છે કપિલ મુનિ શું કરે છે? એને સાંખ્ય કહેવામાં આવે છે. જો સાંખ્ય એટલે જ્ઞાન, સાંખ્યનો પારિભાષિક અર્થ શું થાય? સાંખ્ય યોગ એમ કહીએ, એનો અર્થ શું થાય? જ્ઞાન યોગ. સાંખ્યમ પ્રોવાચ વૈ ભક્તિ વિતાન યોગમ, ભક્તિ સહિત આ સાંખ્ય યોગ જે છે એનો ઉપદેશ કપિલ મુનિએ કોને કર્યો? પોતાની માતા દેવહૂતિને કર્યો. અને એટલા માટે કપિલ મુનિ પછી એમને આ પ્રકારથી દેવાનામ ગુણલિંગાનામ અનુશ્રવિક કર્મણામ સત્વ એવ એક મનસઃ વૃત્તિ સ્વાભાવિક તુયા. તે બહુ સુંદર કહે છે. આ મન જે છે એ સાત્વિક પંચમહાભૂતમાંથી જો ઉત્પન્ન થયું હોય તો પછી શું થાય? સત્વ એક મનસઃ વૃત્તિ સ્વાભાવિકી તુ. આ સ્વાભાવિક છે. અંતઃકરણમાં વૃત્તિ જે છે કેવી છે? સ્વાભાવિક રીતે સાત્વિક વૃત્તિ હોય. અનિમિત્તા ભાગવતી ભક્તિ સિદ્ધિ ગરીયસે. પણ આ ભગવાનની જે ભક્તિ કરીએ છે એ કઈ ભક્તિ કરીએ, કઈ ભક્તિ શ્રેષ્ઠ છે? અનિમિત્તા ભક્તિ. આપણી બધી ભક્તિ નિમિત્ત જ છે ચાલતી હોય. માતાજી આજે તો મંગળા ચોથ છે, એનો અર્થ શું થાય? માતાજી 18 વર્ષે ભાડભૂત ભગવાનનું મંદિર ખુલ્લું. આ બધી કેવી છે? નિમિત્ત. સમજો, આપણે બધું નિમિત્તથી જ કરીએ. અને કપિલ મુનિ શું કહી રહ્યા છે? કઈ ભક્તિ શ્રેષ્ઠ છે? અનિમિત્તા ભાગવતી ભક્તિ. આ ભગવાનની જે ભક્તિ છે કેવી છે? અનિમિત્ત, કોઈ નિમિત્ત નહીં. જો સમજો, જરયતી આસુયા કોશમ નિર્ગિણમ અનલહ યથા, કે જેવી રીતે આ અગ્નિ લાકડાને તત્કાળ બાળીને રાખ કરી નાખે, એ જ પ્રકારથી અનિમિત્તા જો ભગવાનની ભક્તિ કરવામાં આવે તો જેટલા પણ કોષ એટલે કે જે પણ કંઈ આપણા મનમાં જેટલા પણ અધ્યાસ પડેલા છે, જેટલી પણ અશુદ્ધિ પડી છે એ બધુંને શું કરી નાખે છે? ગાળી નાખે છે. ન એકાત્મતા મે સ્પૃહ્યંતી કે ચિન્મ પાદ સે વિભરિતા મદી. હા હા, એટલું જ નહીં, આ મન આપણું કેવું હોવું જોઈએ? ન સ્પૃહ્યંતી, કોઈ જગ્યાએ સ્પૃહા કરવાની જ નહીં. નિસ્પૃહા, ભગવાન શું કહે છે એને? નિસ્પૃહા. કપિલ મુનિ કહે છે મારું મન પણ ક્યાંય સ્પૃહામાં કરતું નથી, ક્યાંય જોડાતું નથી. એક જ સ્પૃહા મારા મનમાં છે અને એ ભગવાનની સ્પૃહા. અનન્યતઃ ભાગવતા પ્રસજ્ય સભાજયંતે મમ પૌરુષાણી. અને એટલા માટે કહે છે કે મને પણ, હું જો ભગવાન તરીકે બોલી કે મને પણ કોણ પ્રસન્ન કરી શકે છે? સ્પૃહા રહિત થઈને, નિમિત્ત રહિત થઈને જે મારી ભક્તિ કરતો રહે છે એ મને અવશ્ય પ્રસન્ન કરે છે. રુચિરાણી અંબ સંત પ્રસન્ન વક્ત્ર અરુણ લોચનાની, જે આ મારા સ્વરૂપનું દર્શન કરતો રહે છે અને જે મારા મનને પ્રસન્ન કરે છે. આ પ્રકારથી ખૂબ સુંદર રીતે સમજાવે છે કે આપણું જીવન કેવું હોવું જોઈએ, આપણી ભક્તિ કેવી હોવી જોઈએ.
એષામહમ પ્રિય આત્મા સુતશ્ચ સખા ગુરુ સુહૃદ દૈવમ ઇષ્ટમ ન કરહ ચિત્મત્પરાહ શાંત રૂપે નક્ષ્યંતિ. પણ જેનું મન મારામાં લાગતું નથી, ન કરહ ચિત્મત્પરાહ, જો ભગવાન પરાયણ નથી તો એને શું થવાનું છે? એને ક્યારેય શાંતિની પ્રાપ્તિ થઈ શકતી નથી. ઈશ્વર પરાયણ થયા વિના શાંતિનો અનુભવ થઈ શકે એમ છે જ નહીં. ઇમમ લોકમ તથા એવ અમુમ આત્માનમ આત્માનમ સુચ ઇહરાય પશવ ગૃહ. પણ લોકો તો શું કરતા રહે છે? પશુઓમાં, ઘરમાં, સગા સંબંધીઓમાં પોતાની બુદ્ધિને શું કરતા રહે છે? બાંધતા જ રહે છે. એમાં સ્પૃહા કરતા રહે છે. વિસૃજ્ય સર્વાન અન્યાન. પણ શું કરવું જોઈએ? હે માં, આ બધું અન્ય, પરમાત્માથી અન્ય સર્વનું શું કરવું જોઈએ? વિસૃજ્ય, ત્યાગ કરી દેવો જોઈએ. મામેવ વિશ્વતો મુખ ભજંતી અનન્ય ભક્ત્યા. અને મારી અનન્ય ભક્તિથી એ સતત ભજન જે કરતો રહે છે, તાન મૃત્યુ અતિ પાર, એને હું આ મૃત્યુથી પણ પાર લઈ જાઉં છું. નાન્યત્ર મદ ભગવતઃ પ્રધાન પુરુષેશ્વરાત આત્મનઃ સર્વભૂતાનાં ભયમ તીવ્રમ નિવર્તતે. અને આ પ્રકારથી આત્મ સ્વરૂપે જો એ મને ઓળખી લે છે તો તીવ્ર ભયની પણ એના જીવનમાંથી શું થાય છે? નિવૃત્તિ થાય છે. અભયતાની પ્રાપ્તિ એને થાય. આ અભયતા આપણે જે જાણીએ ને એ અલગ પ્રકારની આ સમજ છે. જો વિચાર, આપણે તો અભયતા કોને કહીએ? હું કોઈથી ડરતો નથી. પણ તારાથી બધા ડરે એનું શું? તું કોઈનાથી ડરતો નથી પણ તારાથી બધા શું કરે છે? ડરી રહ્યા છે. જો વિચાર, આ કેટલાક ગુરુઓ એવા હોય, એ ગુરુ એવા હોય કે બરાબર ગુરુજી આવે ને બધા શિષ્યો આમાં આગળ પાછળ થઈ જાય. અરે પણ ગભરાય જ શું કામ? વાઘ આવ્યો. ખરી અભયતા એ છે કે તમે કોઈથી ડરો એમ નહીં, તમારી હાજરીથી કોઈના મનમાં કોઈ પણ પ્રકારની ભયની વૃત્તિ ઉત્પન્ન નહીં થાય. તમારું જીવન, તમારો વ્યવહાર, તમારી વૃત્તિ એવી હોય કે તમારી આસપાસ જે લોકો જે છે એને કોઈ ભય નહીં. આ સમજ. ખરી અભયતા એ છે કે કોઈ તમારાથી ડરે નહીં. હું કોઈથી ડરતો નથી અસમ, એને અભય પ્રદાન કહેવાય. એને શું કહેવાય? અભય પ્રદાન. અને ખરેખર આ સંન્યાસ એને જ કહેવાય. આ સમજો, સંન્યાસમાં આ બધા મંત્રો છે. જ્યારે ગુરુજી સંન્યાસ દીક્ષા આપે ત્યારે આ બધા મંત્રો ગુરુજી બોલાવડાવે વેદમાં. એક એકનું નામ લઈને શું કરવામાં આવે છે? દરેકને અભયતા પ્રદાન કરવામાં આવે છે. હે દેવતાઓ, હે ઇન્દ્ર, આજથી તારે કોઈ પણ પ્રકારે મારા તરફથી ભયભીત થવાની જરૂર નથી. હું તારા સિંહાસનને નહીં ડોલાવું. કેમ? અહીંયા કોઈ પેલો 100 વર્ષની તપશ્ચર્યા કરે ને એટલે પેલો ઇન્દ્રનું સિંહાસન શું થાય? પેલું ડોલવા લાગે. એટલે સંન્યાસ જ્યારે દીક્ષા લેવામાં આવે ત્યારે દેવતાઓને, પશુઓને, પક્ષીઓને બધાને શું કરવામાં આવે છે? અભયતા પ્રદાન. એના અભયતાના મંત્રો છે. અને એટલામાં એ કહે છે કે એકવાર જે આ અનન્ય મારી ભક્તિ કરે છે, મૃત્યુ અતિ પારે ભયમ ત્રિવ્રમ નિવર્તતે. કોઈ પ્રકારનો ભય એના જીવનમાં નથી. મદ ભયાત વાતિ વાત અયમ સૂર્ય તપતિ મદ ભયાત. મારા ભયથી વાયુ વહી રહ્યો છે, મારા ભયથી સૂર્ય તપી રહ્યો છે. વર્ષતી ઇન્દ્ર દહતી અગ્નિ. આ ઇન્દ્ર વર્ષા કરી રહ્યો છે, આ અગ્નિ બાળી રહ્યો છે. મૃત્યુશ્ચરતી મદ ભયાત. મારા ભયથી શું થાય છે? આ મૃત્યુ દોડી રહ્યો છે. આ બધા વેદના જ મંત્રો. ભીષાજાદ વાત પવદે ભીષોદેતિ સૂર્ય ભીષાદ ઇન્દ્રશ્ચ અગ્નિશ્ચ મૃત્યુર્ધાવતી પંચ. શબ્દ અલગ છે. એટલે કપિલ મુનિ કહે છે કે આ પ્રકારથી મારા ભયથી આ સંપૂર્ણ સૃષ્ટિનું શું છે? સંચાલન થઈ રહ્યું છે. પણ તારે કોઈ રીતે ભયભીત થવાની જરૂર નથી.
જ્ઞાન વૈરાગ્ય યુક્તેન ભક્તિ યોગેન યોગિનઃ ક્ષેમાય પદામૂલમ મે પ્રવિશંતિ અકુતો ભયમ. કપિલ ભગવાન કહે છે કે જ્ઞાન અને વૈરાગ્ય યુક્ત ભક્તિની જરૂર છે. જા સમજ, કઈ ભક્તિની જરૂર છે? જ્ઞાન અને વૈરાગ્ય યુક્ત ભક્તિ યોગેન યોગિનઃ ક્ષેમાય. જ્ઞાન વૈરાગ્યથી યુક્ત થઈને આ યોગીઓ મારી ભક્તિ કરે છે. આ યોગીઓ ભક્તિ જે કરી રહ્યા છે શાના માટે? ક્ષેમાય, શાંતિ માટે કરી રહ્યા છે. પ્રવિશંતિ અકુતો ભયમ. અને એકવાર એમના હૃદયમાં મારો પ્રવેશ થયો, કુતો ભયમ, એમને પછી કોનો ભય હોય? એતાવાને એવ લોકેસ્મિન પુંસામ નિશ્રેય ઉદયઃ તીવ્રેણ ભક્તિ યોગેન મનઃ મયર્પિતમ સ્થિરમ. અને એટલા માટે હે માં, તીવ્ર ભક્તિ યોગથી તું તારા મનને શું કરજે? મયર્પિતમ સ્થિરમ, મારામાં તારા મનને અર્પિત કરી દે અને તારા મનને શું કરી દે? સ્થિર કરી દે. મય્યેવ મનાદસ્થ મયી બુદ્ધિમ નિવેશય નિવસસ્યસી મય્યેવ અત ઉર્ધ્વમ ન સંશય. એકવાર તારું મન અને તારી બુદ્ધિ અર્જુન મારામાં પ્રવેશી ગઈ પછી કોઈ ભય રહેતો નથી અને ઉર્ધ્વ ગતિ ન થાય એવો કોઈ સંશય કરવાની આવશ્યકતા પણ છે જ નહીં. આ પ્રકારથી કપિલ મુનિએ માને જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિની ચર્ચા કરી. આ ચર્ચા કર્યા પછી દેવહૂતિ ફરીથી પ્રશ્ન કરે છે. એટલે કપિલ મુનિ, કપિલ ભગવાન સ્વયં કહે છે અથ તે સંપ્રવક્ષ્યામિ તત્વાનામ લક્ષણમ પૃથક. હે માં, હવે આ જગતના જે તત્વો જે છે એ તત્વોને, જે અલગ અલગ તત્વો જે છે એ તત્વોની હું તને ચર્ચા કરીશ. અને એ ચર્ચા શાના માટે છે? જ્ઞાનમ નિશ્રેયસાર્થાય પુરુષસ્ય આત્મદર્શનમ. આ પુરુષને આત્માના દર્શન થાય એટલા માટે આ તત્વની ચર્ચા છે. એ તત્વની ચર્ચા સંસારની ચર્ચા નથી. જ્યારે પણ આ તત્વની ચર્ચા કરવામાં આવે તો તત્વની ચર્ચા પણ શાના માટે છે? તત્વ માટે નથી. અહીંયા આગળ કહે છે કોઈ 24 તત્વો કહે છે ને કોઈ 25 તત્વો કહે છે ને કોઈ 28 તત્વો કહે છે. આમ બધા અલગ અલગ પ્રકારના તત્વોની સંખ્યાઓ જણાવે છે. કપિલ મુનિ સ્વયં કહે છે કે એ સંખ્યાનું કોઈ મહત્વ નથી. આ તો ભગવાનની જે વિવિધ સૃષ્ટિ છે, ભગવાનની જે વિવિધ અભિવ્યક્તિ છે, એ અભિવ્યક્તિ દર્શાવવા માટે આ પ્રકારની તત્વની ગણતરી કરવામાં આવે છે. કેમ? અનાદિ આત્મા પુરુષ નિર્ગુણ પ્રકૃતે હે પરમ. કારણ કે છેવટે આત્મા તત્વ તો કેવું છે? નિર્ગુણ, ગુણ રહિત છે. અને જો ગુણ રહિત છે તો તત્વોની સંખ્યા કેટલી છે એ શું છે? ગૌણ વસ્તુ છે. કારણ કે આ અનાદિ જે પરમાત્મા છે, પ્રકૃતે હે પરમ પ્રત્યેગાત્મા સ્વયં જ્યોતિ વિશ્વમ યેન સમન્વિતમ. અને આત્મા કેવો છે? સ્વયં જ્યોતિ. જો એટલે કહું, આ બધી ચર્ચાના શબ્દો જે છે આપણી બુદ્ધિમાં સમજદારી લાવવી પડે. સ્વયં જ્યોતિ આત્મા. આ આત્મા કેવો છે? પ્રત્યેગાત્મા સ્વયં જ્યોતિ. એનો અર્થ શું થાય? તસ્ય ભાષા સર્વમિદમ વિભાતિ. સૂર્યના પ્રકાશથી અન્ય સર્વ વસ્તુઓ પ્રકાશિત થાય છે. અન્ય સર્વ વસ્તુઓમાં પ્રવૃત્તિ શરૂ થાય છે. એમ તમે એ આત્મા છો, એ ચૈતન્ય સ્વરૂપ આત્મા છો જેની જ્યોતિથી શું થાય છે? પેલું બૃહદારણ્યક ઉપનિષદમાં છે ને જ્યોતિ બ્રાહ્મણ કહેવાય. તો કે આ ઇન્દ્રિય જ્યોતિ છે. બહાર પેલી જે જ્યોતિ છે સૂર્ય, ચંદ્ર, અગ્નિ, આ બધા શું છે? આ બાહિર જ્યોતિ છે, બહારની જ્યોતિ છે. પણ કે સૂર્ય જ્યોતિ જે છે કે સૂર્ય જ્યોતિ સ્વપ્રકાશ છે. તો કે સૂર્ય જ્યોતિ તો કેવી છે? સ્થૂળ છે, ભૌતિક છે. એ કેવી છે? સ્થૂળ જ્યોતિ છે. તમે જુઓ છો એટલે સૂર્ય છે, સૂર્ય છે એટલે જોતા નથી. એનો અર્થ શું થાય? એ સૂર્યની જ્યોતિ જે છે એ કોનાથી પ્રકાશિત થાય છે? ઇન્દ્રિય જ્યોતિથી. ઇન્દ્રિય જ્યોતિ જે છે એ સ્વપ્રકાશ છે. મનોજ્યોતિ, કે મનોજ્યોતિ સ્વપ્રકાશ છે. બુદ્ધિ, કે બુદ્ધિ સ્વપ્રકાશ છે. આત્મા જ્યોતિ, આત્મજ્યોતિ સ્વયં જ્યોતિ. અને એટલે કે છે આ સ્વયં જ્યોતિ પરમાત્મા છે.
સયેષ પ્રકૃતિમ સૂક્ષ્મામ દેવીમ ગુણમયીમ વિભુઃ. અને એ જ પરમાત્મા જે છે એની જ આ ગુણમયી પ્રકૃતિ જે છે અને એ જ પ્રકૃતિની મદદથી શું કરે છે? સૃજતિમ સ્વરૂપામ પ્રકૃતિમ પ્રજાહત ગુણૈઃ વિચિત્રાઃ. ભગવાનના સાનિધ્યથી આ પ્રકૃતિ શું કરે છે? વિચિત્ર પ્રજાની ઉત્પત્તિ કરે છે. પોતાના જ ગુણમાં અનેક પ્રકારના વિષમતા લાવીને એ સર્જન કરે છે. પણ લોકોની હાલત, જીવની હાલત શું છે કે આ જ્યારે પ્રકૃતિ આ જગતની ઉત્પત્તિ કરે છે, સ્વરૂપાહ પ્રજાહ, તો શું થાય છે? વિલોક્ય મુમુહે સદ્યઃ સૈહ જ્ઞાન ગુહયા. આ જ્ઞાન નથી, સમજદારી નથી, અને એટલા માટે શું થઈ જાય છે? એને જોઈને તત્કાળ શું થાય છે? મુમુહે, આ લોકો શું થઈ ગયા? એમાં મોહિત થઈ ગયા. પેલા નામ અને રૂપમાં, પેલી સંખ્યામાં, તત્વમાં બધા શું થઈ ગયા? મોહિત થઈ ગયા. એવં પરાભિધ્યાનેન કર્તૃત્વમ પ્રકૃતેઃ પુમાન કર્મસુ ક્રિયમાણેષુ ગુણૈઃ આત્મનિ મન્યતે. જો વિચાર, આમ પેલું કર્તૃત્વ તો પ્રકૃતિમાં છે, કર્મ તો પ્રકૃતિ કરી રહી છે, અને છતાં પણ શું કહે છે? ગુણૈઃ આત્મનિ મન્યતે. આ બધા ગુણ ક્યાં જુએ છે? આત્મામાં માની લીધા. મેં કર્યું, મેં જોયું, મેં ખાધું. જો વિચાર. અને એટલે ભગવાન કપિલ કહે છે કે આ બધું આત્મામાં તો કોઈ વસ્તુ છે જ નહીં, પણ પેલો પ્રકૃતિમાં એવો મોહિત થઈ ગયો, અને પ્રકૃતિને મોહિત થઈને પ્રકૃતિ દ્વારા જે પણ કંઈ કર્મ કરવામાં આવી રહ્યા છે એ બધા કર્મને શું માની લીધા? આ બધા ગુણ, આ બધા કર્મ મારા છે. તદસ્ય સંસ્કૃતિ બંધ પારતંત્રમ ચ તત્કૃતમ. અને એકવાર પોતાના પર અધ્યારોપ કરી લીધો, આ કર્મ હું કરું છું, પછી હાલત શું થઈ? સંસ્કૃતિ. પછી આ સંસારમાં એ પડ્યો, બંધ, બંધનમાં પડ્યો, પારતંત્રમ, પરતંત્રતા એને પ્રાપ્ત થઈ ગઈ. આમ જે અનાત્મા છે, જે પરજ્યોતિ છે, જે વિકારી છે, એમાં એણે શું કરી લીધું? પોતાના ગુણ માની લીધા અને બંધનમાં પડ્યો, પરતંત્રતામાં પડ્યો. અને આ સંસારમાં એ ભટકતો રહે છે. ભવતીય કરતું ઈશસ્ય સાક્ષિણઃ નિર્વૃતાત્માનઃ. પણ કહે છે આ બધું જે છે એમાંથી કોણ પોતાને બહાર કાઢી શકે છે? નિર્વૃતાત્માનઃ સાક્ષિણઃ ઈશ્વરઃ. જે એક સાક્ષી ઈશ્વરને ભજન કરે છે, એનું જ્ઞાન મેળવે છે. એટલું જ નહીં, એ શું કરે છે? સાક્ષિણઃ, એ પરમાત્મા કેવા છે? સાક્ષી સ્વરૂપે. જે પોતાને સાક્ષી સ્વરૂપ, પુરુષ સ્વરૂપે ઓળખી લે છે, એને આ બધામાંથી શું થઈ જાય છે? મુક્તિ પણ મળે છે. કાર્યકરણ કર્તૃત્વે કારણમ પ્રકૃતિમ વિદુઃ ભોક્તૃત્વે સુખ દુઃખાનામ પુરુષમ પ્રકૃતેઃ પરમ. અને મોહિત થઈ ગયો એટલે શું કરે છે? કાર્યકરણ કર્તૃત્વે. આ કાર્ય અને કરણ. કાર્ય એટલે સ્થૂળ શરીર, કરણ એટલે આપણી ઇન્દ્રિયો. આ બધું કર્મ કરે છે, એ પ્રકૃતિ કર્મ કરી રહી છે, પણ આ આત્મા મોહિત થઈને શું માની રહ્યો છે? મેં કર્મ કર્યું. આ પુરુષ જે છે આ ઉપાધિમાં, પ્રકૃતિમાં મોહિત થઈ ગયો અને પોતાને શું માની લીધું? હું કરતા છું, મેં કર્મ કર્યું. અને જ્યારે કર્મફળ મળે છે ત્યારે શું કહે છે? ભોક્તૃત્વે સુખ દુઃખાનામ પુરુષમ પ્રકૃતેઃ પરમ. આ પ્રકૃતિથી પર પુરુષ છે, પણ જ્યારે પેલા કર્મફળ એને મળી રહ્યા છે ત્યારે એ પોતાને શું માને છે? સુખ અને દુઃખનો ભોગતા માનીને બેસી ગયો. આમ કપિલ ભગવાન કહે છે કે આત્મા તો અસંગત છે, આત્મા અકર્તા અભોગતા છે, નિસ્પૃહ છે, પણ પ્રકૃતિથી જે આ જગત ઉત્પન્ન થયું છે એમાં મોહિત થઈને આત્મા પોતાને કરતા માને છે, ભોગતા માને છે, અને પછી પરતંત્રતામાં પડ્યો, બંધનમાં પડ્યો, સંસારમાં એ શું કરતો રહે છે? ભટકતો રહે છે. આમ જ્યારે કહેવામાં આવ્યું ત્યારે દેવહૂતિ પ્રશ્ન કરે છે, પ્રકૃતેઃ પુરુષસ્ય અપી લક્ષણમ પુરુષોત્તમ બ્રૂહિ કારણયોઃ અસ્ય સદસચ્ચ યદાત્મકમ. કે તો પછી આ પ્રકૃતિનું લક્ષણ શું છે? પુરુષનું લક્ષણ શું છે? દેવહૂતિ પ્રશ્ન કરે છે કે આ પુરુષ કોણ છે? આ પ્રકૃતિ શું છે? એ તમે મને શું કરો? વિસ્તારથી સમજાવો. ત્યારે બે વસ્તુ ભેગી થઈ ગઈ હોય ત્યારે શું કરવું પડે? બેને અલગ કરવી પડે. આ પુરુષ અને પ્રકૃતિ શું થઈ ગયા? એક થઈ ગયા.
શરીર મન બુદ્ધિ પ્રકૃતિ છે, એ પ્રકૃતિને શું માની લીધું? હું માની લીધું. અને જો હું માનીને બેઠો છે તો હવે એને શું કરવાની જરૂર છે? આ બંનેને શું કરવાની જરૂર છે? પુરુષ અને પ્રકૃતિનો વિવેક કહેવાય. એને શું કહેવામાં આવે? પુરુષ પ્રકૃતિ વિવેક. અને એટલે દેવહૂતિ આ પુરુષ અને પ્રકૃતિનો વિવેક કેવી રીતે કરવો? જે આ રીતે પ્રકૃતિમાં મોહિત થઈને બેઠો છે એને કેવી રીતે વિવેક જાગૃત કરી શકાય? એ વિવેક જાગૃત કર્યા પછી એને કેવી રીતે બ્રહ્મ જ્ઞાન થઈ શકે? એની ચર્ચા અહીંયા આવે છે. એ આપણે આવતીકાલે. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય